શંકર ને પાર્વતી દાદા દાદી થયા છે। આ બાજુ કાર્તિકેય પાછા આવ્યા છે। એમને ખબર પડી છે કે આહા ગણપતિના લગ્ન થયા છે ને આ વાત નારદજીએ કાનમાં કીધી છે। નારદજીએ કીધી છે એટલે લડાવવા માટે નહીં, કાર્તિક સ્વામીનું અલગ સ્થાન થાય અને અલગ સ્થાન થાય તો ત્યાં જે કાર્તિક સ્વામીને પૂજન કરે એ બધાને પણ આશીર્વાદ મળે। એટલે નારદજીએ કીધું છે કે ભાઈ તું રહી ગયો, તું મોટો હતો, તારા લગ્ન રહી ગયા, નાના ભાઈના લગ્ન કર્યા, તને અન્યાય થયો। કાર્તિક સ્વામી ભગવાન ભોળાનાથને પગે પડ્યા, માને પગે પડ્યા છે ને પછી ગયા છે દક્ષિણ તરફ। આપણે એમને દક્ષિણ તરફ જઈને સ્થાન લેવા દઈએ છીએ। કાલે પાછા આપણે ફરીથી કથામાં પ્રવેશ કરીશું અને આજે આપણે આરતી કરીને ભગવાનનું નામ સ્મરણ કરીને અહીંયાથી છૂટા પડીશું। અને ખાસ એટલા માટે આજે 2 વખતથી વહેલા તમને છોડી રહી છું કે તમે ગંગાજીના દર્શન કરી શકો, કોઈ જગ્યાએ દર્શન કરીને તમારો સમય એમાં